એને સત્ય જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, પરમ સત્ય પ્રાપ્ત થયું એટલે એ લોકો દોડ્યા, આપણને બધાને એના માની પોતાના માની અને સત્ય આપણી સામે મેદાનમાં મૂકવા પ્રયત્ન કર્યો. પણ એ જીલવું કેમ, પાત્ર કેમ બનવું? પાત્ર બનવા માટે સત્સંગી બનવું પડે અને સત્સંગી જીવ બન્યા પછી યોગ્ય પાત્ર અને સદગુરુ બનાવે છે. બાળકને માં જ શીખવાડે છે, બેટા આમ બેસાય, આમ બોલાય, આમ રમાય, આમ જમાય, આમ ભણાય. કોણ શીખવાડે? માં શીખવાડતા શીખવાડતા થાકે એટલે પછી શિક્ષક પાસે મૂકે. શિક્ષક ભણાવીને શીખવાડે, શિક્ષક થાકે એટલે ગુરુ પાસે મોકલે અને ગુરુ પાસે જાતા જાતા પત્ની મળી જાય એટલે પત્ની કઈ કદું હોય એ શીખવાડી દે. બાવા થઈ ભાગી નથી જાઉં, ઉભા રહ્યો, સંસારને શીખી લ્યો. હું તમે ભેડા મળીને સંસારમાં હાલીએ એટલે આપણો અનુભવ. ગુરુ પ્રતાપ હવે મારે કોઈની બીક નથી તો જ આપણો કરશે. તો એમ કે ને કે મારે કોઈની નથી પરવા કોઈ ઉભા નથી છોકરા. શેઠ સાંજો સાંભળો કયો તો ખરા. શેઠ સાંજો સાંભળો એટલે હું એનો નોકર, એ પાછો શેઠ અને એનો નોકર. કરો છો ગુલામી પણ કહી શકો તો ખરા. કોક તો કયો એ કોઈની તમને કાંઈ કહેવાનું નથી. પાણીનો પ્યાલો ભરી દે, મને ખવડાવીને ખા, કાંઈ નહીં કહે, પણ તોય તમને બીક લાગે. ઈ શેઠ નહીં, આ શેઠ બરોબર છે. અગાડી આપે તોડી નાખે મારી મારે તો ઈ શેઠ બરોબર છે. શેઠ પ્રસાદ સાંભળો અને સદગુરુ જેડા સગા. કેવું ગમે સદગુરુ જેડા સગા. તુલસીદાસ કે સંત સગા, ગુરુ સગા અને અંત સગા શ્રી રામ. तुलसी ये जीव को तीन ठोर विश्राम. विश्राम એટલે વિસામો, ઘર નહીં. મુકામ તો બહુ દૂર છે. આ તો 3 ઠેકાણા વિસામો લેવાના છે. બાપ ફૂગવાનું તો ઘણું દૂર છે. જે હતા ત્યાં ફૂગવામાં આ 3 વિસામા છે. સંત એમ કે બાપ તો એ ઘરનો છો, જા જા હાલ્યો જા. માં નથી કહેતી ઘરે માં વાંધો નહીં દીકરા, બેટા હું અહીં બેઠી છું. પછી બાળક રમતું હોય પણ એને બીક ન હોય જરાય. શું કામે? કે મારી માં છે ને એટલે હળી મૂકી કઈક બીક લાગે તો માન ખોડામાં. પછી બીક બધી માને સંભાળવાની. જે આવતું હોય તોફાન, પણ માના ખોડામાં પહોંચી જવા એટલે મને કાંઈ ન થાય. આ વિશ્વાસ બાળકનો એવડો વિશ્વાસ આપણો હતો પણ ઉડી ગયો. આપણે એવડા મોટા હું કરતા થઈ ગયા કે આટલો વિશ્વાસ હતો કે માને ખોડે પહોંચી જાવ તો મારો વાળ વાંકો ન થાય. પછી માં આડા ઘા ઝીલી લે, કદાચ ગમે એવું તોફાન આવે ને તો માં આડી ફરી જાય, મને લાગવા નહીં દે. અને કદાચ મરવાનું આવશે ને તો માં મરી જશે, મને નહીં મરવા દે.
પણ એટલો વિશ્વાસ હતો એ ગુમાવી દીધો. કવિ કાગબાપુની કલ્પના હતી સરસ મજાની. એક હરણી જાય છે ચારો ચરવા અને પારાધીની નજર પડે છે. પારાધી પાછળ દોડે છે, બાણ તાકે છે અને હરણીએ કીધું કરે પારાધી મારા બચ્ચા છે એ બચ્ચા એને એક વખત મને મળી આવવા દે, પછી તું મને બાણ મારજે. પારાધી કે પણ પાછી તું ન આવતો તો કે ના હું ચોક્કસ આવીશ, મને જવા એક વખત તો મારો પણ બચ્ચા કે માં એ કાળ ભરેલું દૂધ અમારે નથી પીવું, એવું દૂધ અમારે નથી પીવું. માં તારો કાળ ક્યાં છે? હાલ અમે ત્યાં આવીએ. બચલા કે અમને પહેલા મારી નાખ, માં કે અમને પહેલા મારી નાખ. આ બેના વાદ વિવાદમાં પારાધીનો બાળ એમ જ રહી ગયો. આ વિશ્વાસ છે. પારાધી નક્કી ન કરી શકો કે આમાં બચલાને મારવા કે એની માને. એમ આટલો વિશ્વાસ હતો. એ પણ આપણે હું 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 કરતા એ વિશ્વાસ મને લાગે ગુમાવી દીધો. હવે આપણે હાવ એમ થઈ ગયું છે કે હવે અમને કોની રીત છે એમ કરીને આપણે એવડા બધા સત્તાવાળા થઈ ગયા. પણ સંત સગા, ગુરુ સગા, અંત સગા શ્રી રામ તુલસી આ જીવ કો તીન થોર વિશ્રામ. એમ શ્રેષ્ઠ સાંજો સાંભળો. સદગુરુ જેડો સગો દાડો મેકરણ છે ગુરુ પ્રતાપે. મારા ગુરુનો પ્રતાપ થઈ ગયો કે શ્રેષ્ઠ સાંજો સાંભળો ઓળખાઈ ગયો અને સદગુરુ મારો સગો થઈ ગયો. એટલે દાડો મેકરણ છે ગુરુ પ્રતાપે ભાઈ જમજા ભગા. હવે મને જમનો ભય નથી, હવે મને કોઈ ભય નથી. એમ ભોગી મન એને શ્રીબાઈએ યોગી મન બનાવ્યું. પણ કેવી રીતે બનાવ્યું? એક વચનનો વિશ્વાસ આપીને. વિશ્વાસ પહેલા યુગમાં આ સતની વિશ્વાસની કથા એટલા માટે કહું છું. નરસિંહ રૂપ પ્રગટ થયું કોને માટે? હરિણાકશિપુ માટે કે પ્રહલાદ માટે? કોને માટે ભગવાને રૂપ લીધું? નરસિંહ રૂપ કોને માટે લીધું? ભક્ત માટે કે હરિણાકશિપુ માટે? કોને માટે? શ્રીબાઈ વચનનો વિશ્વાસ આપે છે. બરાબર ધ્યાન દઈને સાંભળો. આ સત્સંગ છે, વચનોનો સંગ કરી લેવા જેવો છે. અમારો અમે બોલીએ છીએ એ આજો ખોટો પડશે, કારણ કે શરીર ક્ષણભંગુર છે, પરિવર્તનશીલ છે. એકથી બાળકમાંથી, યુવાનમાંથી, બાપમાંથી, દાદામાંથી, પૌઢમાંથી ધીમે ધીમે ક્ષીણ કોષો ઘસાઈ ગયા. આજે જ મેં કોકીને પૂછ્યું હતું. મેં કીધું આ પાંદડા બધાય પીપરના એ બધાય ખરી જાય પછી નવા પાંદડા આવે કે નવા પાંદડા આવે એટલે ખરી જાય? નવા પાંદડા આવે એટલે જૂના પડી જાય કે જૂના પડી ગયા પછી નવા આવે? કોમળા ઉગે ને, નાના નાના કોમળા એ ઉગે એટલે જૂના પડી જાય કે જૂના પડી ગયા પછી ઉગે? નિરાતે વિચાર શ્રીબાઈ બોલે છે એમ નહીં. શ્રીબાઈ ની અંદર બોલાવનાર બોલે છે. કૃષ્ણ ભગવાને ખુલાસો કરી દીધો અર્જુનને કે હે અર્જુન, સર્વ ધર્મ પરિત્યજ્ય, બધા ધર્મ મૂકી દે અને હું કહું એમ કર. મામેકમ શરણમ વ્રજ, હું કહું એમ કરા. આવી નક્કર પાકી ચોક્કસ અતૂટ એવી દલીલ કે હું કહું એમ જ કર. આદમીઓ આગ્રહ રાખે બાયુ પાસે, ખબરદાર મને પૂછાવી ના રામભટી એવું નથી કેવું.
મને પૂછાવે આજે કોઈ પગ બહાર મૂક્યો તો દરવાજા બહાર અને અમે ભલે ગમે ત્યાં રખડતો એ તારે પૂછવું નહીં કોઈ દી પાછું એમ એ પાછું ભાઈ સમજી અમે ભલે ગમે ત્યાં રખડતા હોઈએ એમ તો એ બારીઓ શરણાગતિ નોંધાવેલી છે ને મામેકમ શરણ ભદ્ર હે અર્જુન મારે શરણે હું કહું એમ જ કર બસ મને પૂછી જો મને અનુસરી જો મારી પૂજા કર મને પૂછ્યાના પગલે ભર બસ આટલી મકમ ચોક્કસ હું કહું એમ જ કર બસ તારું પ્રભુત્વ સર્વસ્વ હું તું નહીં આનું નામ શરણાગતિ કૃષ્ણ ભગવાને અર્જુનને આપી પણ અર્જુન કે પણ તમે કયો તમારા ઘરના જ કરતા હું ક્યાં જ કરું સાંભળજો બરાબર તમે કયો એમ તમારા યદુવંશ વાળા તમારા કુટુંબ વાળા કરતા નથી હું કેવી રીતે કરું તમે ક્યાંથી બોલો છો છે કોઈ પાસે અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે તમે ક્યાંથી બોલો છો મારી સામે ઉભા છો એ કૃષ્ણ બોલો છો કૃષ્ણ ભગવાન કે નહીં અર્જુન પહેલા હું સૂર્યને આ વાત કહેતો હતો પહેલા હું મનુને આ વાત કહેતો હતો પહેલા હું ઈચ્છુઆકુને આ વાત કહેતો હતો ઈ વાત કહેવા માટે તને કહેવા આવ્યો છું હવે છે દિમાગ કસરત કરો દિમાગની ક્યાંથી બોલો છો કૃષ્ણ ભગવાન કે પહેલા સૂર્યને કહેતો હતો ઈ જ હું કૃષ્ણ મનુને કહેતો હતો ઈ જ હું કૃષ્ણ ઈચ્છુઆકુને કહેતો હતો ઈ જ હું કૃષ્ણ અને આજ તને કહું છું એ જ હું કૃષ્ણ પછી અર્જુને કીધું તો તમે મૂળ કોણ તમે કેવડા તમારું સ્વરૂપ કેવડું તમારું દર્શન કેવડું પછી ભગવાને કીધું કે એ દર્શન કરવાની તાલાવેલી હોય તો તમે દ્રષ્ટિ આપો પછી દ્રષ્ટિ આપી પણ કેવી દીર્ઘ દ્રષ્ટિ આપી પહેલા દીર્ઘ દ્રષ્ટિ આપી આ લાઈટ નો કરંટ કેટલો આવતો હોય થ્રી ફેસ નો એમાં હાથ નો અડાડાય પણ ધીમે ધીમે થ્રી ફેસ નો પાવર કાપી સિંગલ ફેસ માં લઈ અને પછી જ્યાં લગાડવો હોય ત્યાં નાઇટ લેમ્પ થી માંડી અને આવડા મોટા એલોજન માં લાગે એનો એ પાવર નાઇટ લેમ્પ માં આવી જાય એનો એ પાવર જો આવડો મોટો સૂર્ય જેવો આજવાળો કરે એકનો એક પાવર એટલે હે અર્જુન તને દ્રષ્ટિ આપું પણ દીર્ઘ દ્રષ્ટિ આપું ઉડાણવાની દ્રષ્ટિ આપું પહેલા તું તને તો ઓળખી લે પછી મને ઓળખવાની વાત કર કોઈ બી પૂછ્યું તમે તમારા પત્નીને કે આ તમે મને ક્યાંથી ભેળા થયા અને પહેલાના જન્મમાં ક્યાંય મળ્યા હતા આના પછીના જન્મમાં ક્યાંય મળવાના છો અરે મારા બાપ 50 વર્ષ સંસાર સાથે રહીને સંસારના સુખો માણ્યા કોઈક વિચાર કરીને પૂછો કે ભાઈ મારા પત્ની કેમ બની ગયા તમે આપણે ઘેર પાછા બાળકો આપણી જેવા જ કે દૂર ક્યાં કેવી તપાસ કરવા જાવી દૂર શું જોવાનું દૂર હતું એ તો તમારી પાસે મોકલ્યું વિશ્વાસ કેવડો માટો મપાયેલી અતૂટ થોડો તૂટેલી એવડો વિશ્વાસ અથાગ સમુદ્રનો તો જે હામો કાંઠો આવે પણ વિશ્વાસનો તો ક્યાંય કિનારો નથી અતૂટ વિશ્વાસ આખા વિશ્વનો એક શ્વાસ એનું નામ વિશ્વાસ એમાં હું શ્વાસ લઉં અમારી ગૌશાળાની ગાયું શ્વાસ લે આ અશ્વશાળાના ઘોડા શ્વાસ લે ગામ બહાર ગધેડા શ્વાસ લે કૂતરા મીંદડા ભૂંડડા પછી કોઈ આમ પ્રાણાયામ કરતો હોય એ શ્વાસ લે કોઈ યોગી મંત્ર બોલતો હોય એ શ્વાસ લે ગોર બાપા કોઈ વેદ મંત્ર બોલતા હોય એ શ્વાસ લે કોઈ ભૂંડા બોલતો એ શ્વાસ લે કોઈ દારૂ પીતો એ શ્વાસ લે ઝઘડા કરતો એ કોઈને ના પાડો 100 ની નોટ રવાના કરવાથી મંદિરમાં મૂકો મંદિર પાછો મંદિરમાંથી પૂજારી લઈ અને કોઈક માણસને આપે એ પાછો ક્યાંકથી ડોક્ટરને આપે ડોક્ટર પાછો નોકરને આપે નોકર પાછો વૈશ્યાને આપે વૈશ્યા પાછી વકીલને આપે વકીલ પાછો બીજે ત્રીજે હજારે ઘેર ફરતી પાછી તમારા હાથમાં આવે નોટ અબડાય હવે નાખી દે કપડાય એવી નોટ નાખી ખબર પડે
કાઢો પરબારી 5 રૂપિયા વાળી પ્લાસ્ટિક સડાવે બાપુ મેં હું વાતો છે 10 ની હોય તો લીવરાવો છો 10 ની નોટ હોય તો કેટલું અહીંયા એક ફેરે તો મારવાની ધક્કો અભડાય કોઈથી નો અભડાય બધે આટો મારે બેંકમાં હોય મંદિરમાં હોય દવાખાનામાં હોય જેલખાનામાં હોય મહેલમાં હોય ઝૂંપડે હોય કોઈ દી અભડાય નહીં જોજો પબ્લિક તો અભડાય નહીં નબળાય કેવી વાત મન ભોગી અને સદગુરુ સંત શાન વચન એક શાન કરે છે એક વચનનો વિશ્વાસ આપે છે શ્રીબાઈ કે માંજાની તને મારામાં વિશ્વાસ છે તો કે હા તો તારા બચ્ચા નહીં મરે ભલે ની માળામાં મૂકી દીધા હોય ભલે આગ લાગી હોય નહીં મરે પણ કેવી રીતે ન મરે ચારે બાજુ આગ લાગી અને ન મરે તો ના મરે અને તારા બચ્ચા જો મરે જીવતા પાછા ન નીકળે ત્યાં સુધી અન્ન અને જળ દેવું નહીં લઉં જો જીવતા ન નીકળે તો વિશ્વાસની કસોટી 12 મહિના છોકરા ભણે એની પરીક્ષા આવે વિશ્વાસની કસોટી નો આવે એમાં હું ડગવાનું જો ડોરા કાઢતા હોય આદમી થઈ ગયા પૈસા પાછા લઈ આવીએ ક્યાં ડોરા કાઢે શું થઈ જાય આખું કાઢે શું ભાઈ બિચાર મરે પૈસા ક્યાંથી આવે હવે જરા ડોરા કાઢો કોઈક મૂકવા દીધા હોય તો ક્યાંક હાથ ભેગા કરીને આપે એમ તમારે એની સામે ડોરા નો કાઢવા જોઈએ કે લ્યાવો નહીં લે આવે મળતા હોય રીતે લઈ આવે કેવી રીતે કઈ પ્રબંધ કેટલા કરે એમ સંસારમાં એકબીજાને જાળવી લે એકબીજાને સહન કરી લે પણ કોના ખાતર એક વચનનો વિશ્વાસ રાખી હું તમને ભેળા થયેલા છીએ આપણો એક રથ છે એના પૈડા બે એક ધારા છે આમ જો કદાચ રોગ આવે તો મને સહન કરી લેજો એ બાજુ રોગ આવે તો હું તમને સહન કરી લઈશ આમ એકબીજા પૂરક થઈને સંસારમાં આવ્યા છે ને આટો દેવા કર્મના દ્વારે આવો કર્મના દ્વાર છે ધર્મના દ્વાર હતા કર્મના દ્વાર પૂરા કરીને ધર્મ દ્રષ્ટિ બદલો વિચાર બદલો વિવેક બદલો બદલી નાખો દ્રષ્ટિને બદલી નાખો વિચારને બદલી નાખો ધર્મના દ્વારે આવ્યા છે શ્રીબાઈએ કીધું તારા બચલાને કાંઈ ન થાય અન્ન જળ અગ્રાજ છે અને જીવતા નીકળે પ્રહલાદે સાંભળ્યું પ્રહલાદ આવ્યા દરવાજો ખખડાવી પછી હાથમાં કંપાળો લઈ વાસણ જુદા કરી વચ્ચેથી કાચું પાત્ર કાઢ્યું છાતીએ લગાડ્યું અને મૂક્યું મેદાનમાં 6 બચ્ચા બહાર નીકળ્યા એ ચોધારી કટારી એ તમને સદગુરુએ ભજન કરવા માટે આપી છે ભજન કરવા માટે મારા બાપ એ ચોધારી કટારી 7મો મંત્ર છે ભજન કરવા ખિસ્સામાં પડ્યો રે ક્યાંક એમને કબાટમાં પડ્યો રેડી ભજન કરવાનો છે ચોધારી કટારી નામ અખંડ બહુ નામી વચન સત તું આ 6 ચોધારી કટારી સહસ્ત્ર નામ 1000 નામ પરમાત્માના છે કેટલા હરિતારા સહસ્ત્ર નામ સાહેબ નામ 6 નામ ન્યારા કેટલા 6 નામ ન્યારા 3 ઘટમાં અને 3 ખેલે બારા ઈ ચોધારી કટારી સતયુગમાં શ્રીબાઈએ મેદાનમાં કાઢી એટલે પ્રહલાદે પકડી લીધી પ્રહલાદે પકડી એટલે પ્રહલાદની કસોટી આવી હરણકશિપુના બેન હોલિકા હરણકશિપુના બેને કીધું કોઈથી માંગતો નથી તારો દીકરો એવો બધો જીવી લાવો મને લાવો મારા ખોળામાં બેસાડી અને એને ભસ્મ કરી નાખું પણ ચોધારી કટારી પ્રહલાદ પાસે આવી ગઈ છે ઈ ફૈબાના ખોળામાં બેઠા છે આગ લાગી છે હોલિકા જલે છે પણ પ્રહલાદ નામ અખંડ બહુનામી વચન સત તું તું તું
હોલિકા જલી ગયા, પ્રહલાદ ઉભા થયા. એ આજ હોલી છે. આ પૂર્ણિમા પ્રહલાદ રાજાની પૂર્ણિમા છે. હોલિકાની નહીં, નરસિંહ અવતારની પૂર્ણિમા છે. અને પછી હરણાકશિપુને એમ થયું કે હવે કોઈને જવાબ દે એમ નથી. પછી ખડગ કાઢ્યું છે. ખડગ એટલે તલવાર. આ સત્સંગ ઈ ઘરનો છે. એક થઈને આરાધ કરો. તું એકલો ભાગી જા. બાઈ ભજન કરવા દેતી નથી. જંગલમાં જઈને શું કરવાનું? ગમે એટલા નાકોડા દબાય ને, અહીંયા જેટલા કોડાળા કાઢ્યા એ બધા નિહાડા હોવાના. નાકોડા દબાવે કે ભૂલી જવાનો, નાક દબાવે કે ભૂલી જવાનો, વિચાર કે ભૂલી જવાનો. નાક દબાવે તો શું થવાનું? હા, શરીરને એક એક્સરસાઇઝ શરૂ થશે. શરીરને એક કસરત શરૂ થશે. શરીરની અંદર અમુક ઉર્જાઓ ઊભી થશે. પણ ચિત્ત મન એનો નિરોધ કોણ કરશે? ચિત્ત સંવેદના, એમાં વેદના ઊભી કોણ કરશે? ચિત્તને વૈરાગવાન કોણ બનાવશે? તારા બધા કર્મો પડીને ખાક થઈ જાય પછી ધર્મનો ઉગાવો થાય. બાકી ગમે ત્યાં ભાગી જાય, જંગલમાં ભાગી જાય તો શું છે? ત્યાં તો કઈ પામી લેવાનું? ના ના ના, કઈ નો પામી શકે. ત્યાં ગયા પછી પાછું તારા ગુરુની પત્ની થવું પડશે. અહીં પત્નીને મૂકીને ભાગ્યો ને, વા તારા ગુરુની ઘરવાળી થવું પડશે. ઓલો કેમ કરવું પડશે. અને સર્વધર્મ પરિત્યજ્ય મામે કામ હું કહું એમ જ કર. આવો દાવો કરશે ત્યારે એ તારો પતિ થશે, તારો ધણી થશે. એ ગુરુ જ્યારે રીતશે ત્યારે તને ગુરુકમ મળશે. અને ત્યારે તારા કર્મ બળી ભસ્મ થશે. એના કરતા સંસારમાં હારે ને હારે હતા તો હવે પાછા ધર્મના દ્વારે ભેળા મળી જાવ ને. કેમ અટકો છો? કોણ રોકે છે? કઈ કામનાઓ, વાસનાઓ હજી તમને હેરાન કરે છે? હજી પત્નીને મૂકીને ભાગી જાઓ. પછી ભક્તિ કરું, અરે રેમ હોય ખોટા કાઢી નાખજો. ક્યાંય ભક્તિ ન થાય. શું થવાની ભક્તિ? કેટલા વિભાય છે. તબેલામાં ઘોડા પૂર્યા હોય, પગ પછાડતા હોય, ઘોડા તબેલામાં પૂર્યા હોય. અહીંથી છોડો, અહીંથી છોડો. કોણ છોડે? નથી. એવું નથી ભાઈ, આક્રોશ નથી. આ કોઈની ઉપર વિરોધ કરીને બોલતો નથી. એવું નથી બાપ. પતિ પત્ની સંસારમાં જો ભેળા હોત તો એમને ભેળા રહેજો. આગળ પાછળ એકબીજાની ભૂલો હોય તો ભૂલોનો એકરાર કરી લેજો. ગુરુ પાસે બેસી
એકરાર કરી લેજો કે આટલી આટલી ભૂલ થઈ અમે, અને આ ભૂલ અમારી બધી તમારા ચરણોમાં મૂકીએ છીએ. હવે અમને પાછા શુદ્ધ કરી અને વિશ્વાસની રહેણ આપો. આવો સુંદર આ સત્સંગ છે. પ્રહલાદ રાજાને હોલિકાના ખોળામાં આ બેહૂબ જીવન મળ્યું. હરણાકશિપુને નોર વધારી ભગવાને માર્યા. એ વખતે એનો ઉદ્ધાર કર્યો છે. અને એ વખતે જે પાઠ મનાવો છે એ પાઠ નકળન ભગવાન જ્યોતિષ છે.